ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પરવળના કોફતા. તો એના સારું આપણે જોઈએ પરવળ. તો આ આપણે લીધા છે 500 ગ્રામ પરવળ. આ રીતના આપણે આવે એને ધોઈને જ આપણે લીધા છે. અને 4 આપણે લીધી છે ડુંગળી, 3 ટમેટાં, 2 લીલા મરચાં, થોડુંક આદું અને લસણ, 1 ગાંઠિયો, થોડાક લીલા ધાણા, થોડીક કસૂરી મેથી અને થોડોક આપણે લીધો છે આ અડધો કપ જેટલો ચણાનો લોટ અને 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ. અને આ આપણે લીધી તાજી મલાઈ. નોર્મલ બેઝિક મસાલા જો હે આપણે જીરું ને હિંગ ને હળદર, ધાણા જીરું, લાલ મરચું, એ બધું. મીઠું જો હે સ્વાદ પ્રમાણે અને તેલ જો હે અને પાણી. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ પરવળ છે એને આપણે છીણવાના છે. આની આપણે છાલ નથી કાઢવાની, ખાલી આગળ પાછળ આપણે લઈ કાપી અને એને છીણી લે. હું બધા પરવળને આ રીતે કોઈ પણ બી હશે તો પછી એને આપણે કાઢી લેવું એમ. તો આ રીતે પરવળને છીણી લેવું બધા. તો આને આપણે છીણી લીધા સારી રીતના. તો પીળા બી કે એવું કંઈ હોય, કોઈ પાકેલું હોય તો એને કાઢી નાખવાનું પરવળ એમ. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઉં કે ત્યાં સુધીમાં આપણે મસાલો કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય. તો તેલ ગરમ થાય ત્યાં આપણે બીજા મસાલાની તૈયારી કરી લઈ. તો આદું, મરચાં ને લસણ આ બધું આપણે મિક્સરમાં પીસી લેવું જારમાં. અને થોડુંક પાણી નાખીને પીસી લેવું. આને આપણે પીસી લીધું આદું, મરચાં ને લસણ બધું. તો આમાંથી આપણે થોડુંક નાખીશું આમાં કોફતાની અંદર ને બીજું વઘારમાં નાખીશું ગ્રેવીમાં. થોડાક લીલા ધાણા નાખીશું. બીજા બેસિક મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર, ધાણા જીરું અને થોડુંક લાલ મરચું. હવે આમાં મલાઈ નાખી દઉં આપણે. આમાં લોટ નાખી દઉં ચણાનો ને નાખી દઉં ચોખાનો લોટ. આ બધું મિક્સ કરી લેવું આપણે. જરૂર પડે તો તમે બાઇન્ડિંગમાં લોટ થોડોક વધારે નાખી શકો. આમાં જરૂર નહીં પડે આપણે આટલું બરાબર. આ રીતનું આપણે જોઈ. તો આપણે જોઈ લેવું, એકવાર તેલ ચેક કરી લેવું નાખીને. આ રીતે ગોળ કરી થોડીક વાર છે તેલને ખાવા દેવું. થોડીક વાર તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. અને આપણે કાઢી લીધું. તો આમાં આપણે બનાવશું. તો આ રીતે હાથથી લઈ અને એમાં નાખતા જાઉં. આ રીતે સેજ ગોળો કરીને. તો એક ફેરામાં જેટલા આવે એટલા તળી લેવાના.
2 ઘાણમાં થાય આપણે. ગેસ થોડોક ધીમો કરી દેવું. તેલ ગરમ થઈ જાય એટલે ધીમો કરી દેવાનું. આમાંથી જે તરતા જાય એને આપણે કાઢી લેવાના થાળીમાં આ રીતના. તો બધા આ રીતે આપણે કરી લેવું. તો આપણે આટલા તરી લીધા છે ને 1 ઘાણવો થાય છે તો ત્યાં સુધીમાં આપણે આ ડુંગળી છે એને આપણે પેસ્ટ બનાવી લેવું. તો આપણે એકદમ જે પરવળનું શાક બનાવતા હોય શાકમાં જે વસ્તુ નાખતા હોય એવી જ બધી આપણે વસ્તુ નાખી છે પણ થોડુંક અલગ રીતે કરીએ તો સારું લાગે એમ. એમાં કોઈને ખબર નહીં પડે કે આમાં પરવળ છે એમ. મસ્ત લાગશે. તો ડુંગળી આપણે બધી આમાં નાખી દેવું. તો ડુંગળી આપણે પીસી લીધી, સારી રીતની પેસ્ટ બનાવી લીધી. જરૂર પડે તો થોડુંક 2 ચમચી પાણી નાખવાનું પીસવામાં. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દે. હું તો આ કઢાઈ લીધીશ. ગેસ ચાલુ કરશું અને આમાં આપણે નાખીશું તેલ. તો તેલ આપણે આમાંથી જ 1 ચમચો નાખી દેવું. એને થોડુંક ગરમ થવા દેવું. ગરમ તો છે જ પણ થોડુંક ગરમ થઈ જાય એમ. તો આ ડુંગળીને આપણે કાઢી લેવું. આમાં આપણે ટમેટાને પીસી લેવું. તો ટમેટાએ આપણે આ રીતે પ્યુરી બનાવી લીધી. તો એને સાઈડમાં રહેવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં નાખશું થોડુંક આખું જીરું, થોડીક હિંગ અને આદુ મરચાં ને લસણ. થોડીક વાર મિક્સ કરીને તરત એમાં નાખી દઉં આપણે આ ડુંગળીની પેસ્ટ. આને થોડીક વાર પાકવા દેવું. ગેસ વધારી દેવું. ખાલી વઘાર કરી ત્યાં સુધી ગેસ ધીમો કરી દેવાનો એટલે આપણે મસાલા કંઈ બળે નહીં એમ. થોડીક વાર ફેરવી લેવું તેલમાં એને 1 મિનિટ માટે. ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી છે. હવે એમાં બીજા મસાલા નાખી દઈશું આપણે. તો હળદર નાખીશું અને ધાણા જીરું 1 ચમચી જેટલું અને લાલ મરચું. તો લાલ મરચું તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. આપણે થોડુંક કશ્મીરી ને થોડુંક તીખું એ રીતે નાખીશું અને મિક્સ કરીશું. આ રીતે ખાલી મિક્સ કરીને એમાં હવે નાખી દઉં આપણે આ ટમેટાની પ્યુરી.
હવે આને થોડીક વાર પાકવા દે હું 2 મિનિટ માટે, એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એમ. થોડાક લીલા ધાણા નાખી દે હું, થોડાક ઉપરથી નાખીશું. આને આપણે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી પકાવી લેવાની. આ રીતે તેલ અલગ દેખાવા માંડશે તો એમાં આપણે નાખી દઉં કસૂરી મેથી. આ ટાઈમે કસૂરી મેથી નાખો એટલે એકદમ મસ્ત એની સુગંધને સરસ આવશે. હવે આમાં આપણે નાખીશું થોડુંક પાણી. તો ગ્રેવી થોડીક પાતળી થાય એટલું આપણે એમાં પાણી નાખવાનું. થોડુંક હજી નાખશું આપણે, કેમ કે એમાં હજી આપણે કોફતા નાખશું એટલે એ કોફતા પીએ ગ્રેવી, એટલે થોડુંક થઈ જાય ઘાટું એમ. તો આ રીતનું થાય એટલું પાણી નાખવાનું એમાં. આને થોડીક વાર ઉકળવા દેવું આપણે, એક ઉફાણો આવવા દેવું. તો આને આપણે આ રીતે એક ઉફાણો આવે એટલું પકાવવાનું એમ. હવે આમાં આપણે ગ્રેવીના ભાગનું મીઠું નાખી દઉં. મીઠું આપણે જે આમાં નથી નાખ્યું, કોફતામાં નાખ્યું પણ આમાં નથી નાખ્યું. હવે કોફતા તો એકદમ સરસ પોચા થઈ ગયા છો છે ને. તો આ કોફતા આપણે હવે નાખી દઈશું આમાં ગ્રેવીમાં. તો સેમ શાક તમે આપણે એ જ વસ્તુથી બનાવ્યું પણ થોડુંક અલગ રીતે એમ, થોડુંક ડિફરન્ટ. આને થોડીક વાર આમાં પાકવા દે હું, થોડાક ધાણા નાખી દે હું ઉપરથી હજી. આને થોડીક વાર આમાં 1 મિનિટ પકાવવાના છે. આખી ગ્રેવી ગરમા ગરમ છે એટલે એકદમ સોફ્ટ થઈ જ જાય. આને આપણે 1 મિનિટ પકાવી લીધું ગ્રેવીમાં. હવે ગેસ બંધ કરી દે હું, નીચે ઉતારી લે હું. આને આપણે કાઢી લે હું, પ્લેટમાં સર્વ કરી લે હું. અને ઉપરથી તમારે થોડીક મલાઈ નાખવી હોય તો ઉપરથી નાખી શકો એમ, મસ્ત ટેસ્ટ આવશે. તો તૈયાર છે આપણા પરવરના કોફતા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પરવળના કોફતા.